તો આજે બપોરે હું ઘરે આવી એ પહેલા તો મમ્મી અને ભાભીએ દાળ પકવાન બનાવવા માટે ચણાની દાળમાં મરચું, મીઠું, હળદર નાખીને એને બાફવા રાખી દીધી હતી અને બીજી બાજુ ગોળ અને આંબલીને ઉકાળવા રાખી દીધી હતી. પછી મેંદાના લોટમાં થોડો રવો, જીરું અને તેલ નાખીને લોટ બાંધી લીધો હતો અને એને ઢાંકીને રાખી દીધો હતો. ઉકાળેલી આંબલીને ગાળી લીધી હતી. પછી હું આવી તો મને કે લીલી ચટણી બનાવી દે. તો લીલી ચટણી માટે કોથમીર, મરચા, માંડવીના દાણા, મીઠું, ખાંડ, લીંબુ અને પાણી નાખીને મિક્સરમાં ક્રશ કરી દીધી. પછી પકવાન તળવા તેલ ગરમ કરવા રાખ્યું અને મમ્મીએ લોટના નાના નાના લોયા કરી લીધા અને પછી પકવાન વણીને તળી લીધા. પછી બાફેલી દાળને થોડીક હલાવી અને વઘાર કરવા માટે તેલમાં જીરું, લીમડો, મરચા, હિંગ અને ચટણી નાખીને દાળનો વઘાર કરી લીધો અને હલાવી લીધી. અને પછી બેસી ગયા અમે અમારા દાળ પકવાન લઈને. તો પેલા કડક કડક પકવાન, એમાં નાખી થોડી દાળ, લાલ ચટણી, લીલી ચટણી, ઝીણી સુધારેલી ડુંગળી, બાલાજી મસાલા, સિંગ અને સેવ. લ્યો બની ગયા દાળ પકવાન. ચાલો જમવા.